નમસ્કાર, હું પ્રવીણ. સતત મેરેથોન બજેટના કવરેજ પર ફરીથી આપનું સ્વાગત છે. મોદી 2.0 સરકારનું અંતિમ પૂર્ણ બજેટ. ઘણી બધી અપેક્ષાઓ હતી, કેમ કે આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ છે. તેને ધ્યાનમાં રાખીને તેની શું ઝાંખી હશે આ બજેટમાં, તો જવાબ મળે છે હા. લોકસભા 2024ની ચૂંટણી પહેલા જે પણ સમસ્યાઓ છે દેશની, એ ચાહે સામાન્ય વર્ગની હોય, ખેડૂતોની હોય, તમામ માટે આ બજેટમાં શું પીરસાયું એ સૌથી મોટી વાત. સવારની ચર્ચા છે કે 7 લાખ સુધી ટેક્સ, એક જૂનો જે ટેક્સ માળખું હતું તેના પર પૂર્ણ વિરામ મૂકી દેવાયું અને 7 લાખ સુધીના ટેક્સ પર કોઈ તમારે ટેક્સ નહીં પે કરવો પડે. 7 લાખ સુધીની આવક પર માફ કરશો. આ તમામ મુદ્દાઓ ચર્ચામાં છે, પણ ધીરે ધીરે બજેટની એક પછી એક વાતો સામે આવશે તો ખબર પડશે કે એમએસએમઈ થી લઈને સ્મોલ એન્ડ મીડિયમ સેક્ટરથી લઈને જે યુનિટ સૌથી વધુ રોજગારી આપે છે, સૌથી મોટી સમસ્યા આપણે ત્યાં હશે, કેમ કે સીએમઆઈ નો રિપોર્ટ ડિસેમ્બર 2022 નો 8.85% રોજગારીનો દર, બેરોજગારીનો દર દર્શાવે છે. તો આમાં કેટલી ખરી ઉતરી સરકાર, એક પછી એક મુદ્દા પર વાત કરી રહ્યા છે. આપણી સાથે સ્ટુડિયોમાં પ્રદીપભાઈ જૈન આપણી સાથે છે, જોડાયેલા છે. ફિક્કીમાંથી આપણી સાથે અંકિતભાઈ પટેલ જોડાશે. અંકિતભાઈ, સ્વાગત છે આપનું. અને શાહ સાહેબ જોડાશે સીએ તરીકે. શાહ સાહેબ, આપનું પણ સ્વાગત છે. અંકિતભાઈ, આપથી શરૂઆત કરીએ. મેં એટલે ચર્ચા કરી સવારનું ટેક્સ સ્લેબ થી લઈને મહિલાઓ માટે શું, કૃષિ માટે ઘણું બધી વાત કરી, પણ એમએસએમઈ જે સૌથી મોટી ડિમાન્ડ હતી, તમે ઘણી વખત આ ચર્ચા કરી ચૂક્યા છો. હવે ફરીથી બેઠું કરવા અથવા તો સ્ટાર્ટઅપ થી લઈને નાના અને મધ્યમ ઉદ્યોગો, માઇક્રોની વાત કરીએ, તેમના માટે એ ડોઝ પૂરતી રીતે, પૂરતા ધ્યાનથી અપાયો છે જે રિક્વાયરમેન્ટ રહી છે? કેમ કે કોવિડ પછીનું આ બીજું બજેટ છે. આમ જોઈએ તો બીજી વખત એક એ વાત દોહરાવવામાં આવી છે કે કોવિડમાંથી અર્થવ્યવસ્થા રિકવર કરી રહી છે, જમીની સ્તર પર જ્યાં પણ નુકસાન થયું તેને ભરપાઈ કરવાની કોશિશ કરી રહી છે. કોશિશ કેટલી દેખાય છે આપને આ બજેટમાં? આપણે સૌ પ્રથમ એફએમ મેડમનો આભાર માનીશું કે જેમને આ બજેટમાં ફર્સ્ટ ટાઈમ આપણે એવું કહી શકીએ કે નોલેજ ડ્રીવન અને ટેકનોલોજી બેઝડ બજેટને ધ્યાનમાં રાખીને આ બજેટ ઇસ્યુ કર્યું છે. હવે જ્યારે આપણે વાત કરીએ ટેકનોલોજી અને નોલેજનું, તો બીજા દેશની કમ્પેરમાં આપણે ત્યાં બી ધીરે ધીરે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ વધી રહ્યું છે અને નોલેજ બેઝ ટેકનોલોજીનું વધી રહ્યું છે. એટલે જ્યારે આપણે એમએસએમઈની વાત કરીએ તો ઘણા બધા એમએસએમઈ ઉદ્યોગો કે જે ગુજરાતમાં છે ને ઇન્ડિયામાં છે, એ લોકો અત્યારે જ્યારે મેન્યુફેક્ચરિંગ કરે છે અને આપણે એ મેન્યુફેક્ચરિંગ કઈ રીતના વધારે એક્સપોર્ટ થાય, જે આપણું અત્યારે ઇન્ડિયાનું ફોકસ છે. તો જો આપણા એમએસએમઈ ઉદ્યોગકારોને ટેકનોલોજીની અંદર જો આપણે અપગ્રેડ કરીશું તો એ ડિરેક્ટલી એ એક્સપોર્ટ્સમાં વધારો થશે. બીજું, જે 10 લાખ કરોડનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આપણે ભારત સરકાર જેની માટે આજે બજેટમાં એના નિયમો પાડ્યા છે, તો એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને લીધે ઓબ્જેક્ટિવ એ છે કે પ્રોડક્ટ કોસ્ટ ઓછી આવે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને લીધે લોજિસ્ટિક કોસ્ટ તમારી ઘટે છે અને અત્યારે આપણે લોજિસ્ટિક કોસ્ટનો ડિફરન્સ અરાઉન્ડ 4% કોઈ બી સ્ટેટમાંથી આપણે કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવના લીધે 4 to 5% કોસ્ટ આપણી વધારે થાય છે. તો આ જો ડેવલપમેન્ટ થશે ને આ જો પ્રોડક્ટ કોસ્ટ ઓછી થશે તો એના લીધે એમએસએમઈ ઉદ્યોગકારોને બિઝનેસ વધારે થશે ને એક બૂસ્ટ મળશે. બીજું જે આપણે અત્યારે આજના બજેટમાં વાત કરી હતી કે ક્લસ્ટર ડેવલપમેન્ટ, ક્લસ્ટર ડેવલપમેન્ટમાં જે ટેક્સટાઇલનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કેમિકલ્સનું થઈ રહ્યું છે, તો આ બધા ક્લસ્ટર ડેવલપમેન્ટના લીધે એક જ જગ્યાએ એ ક્લસ્ટરની બધી પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ થશે, જેના લીધે પ્રોડક્ટ કોસ્ટ ડાઉન આવશે. હવે આ પ્રોડક્ટ કોસ્ટ ડાઉન આવે તો એ ડિરેક્ટલી એના બિઝનેસમાં ગ્રોથ થવાનો છે. તો હું એમ જ એ જ વસ્તુ કહીશ કે બજેટ ઇઝ ગુડ અને ગ્રોથ ઓરિએન્ટેડ. ઓકે અંકિતભાઈ, ક્લસ્ટરની 100 ક્લસ્ટર આઈ થિંક દેશભરમાં, એ ક્લસ્ટર નો જે લક્ષ્યાંક રખાયો છે, આપણે 2047ની વાત સાંભળીએ છીએ, આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવાની વાત સાંભળીએ છીએ, જમીની સ્તર પર રોજગારી સૌથી મોટી સમસ્યા છે. એક ક્વિક રિએક્શન એના પર કે ક્લસ્ટરનો જ્યારે આઈડિયા મુકાયો, બ્લુપ્રિન્ટ મુકાય, એટલે બ્લુપ્રિન્ટ પર હવે આવનાર સમયમાં 5 વર્ષ માટે કઈ એવી રિક્વાયરમેન્ટ છે? કેમ કે તમે લોજિસ્ટિક્સની વાત કરી, પ્રોડક્શન કોસ્ટ વધી રહી છે, સૌથી મોટી સમસ્યા છે. તો તેમાં જે બેકહેન્ડથી જે સપોર્ટ મળવો જોઈએ અથવા તો જે ગતિશીલતાથી કામ થવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, એ આ બ્લુપ્રિન્ટમાં લાગે છે કે 5 વર્ષમાં, આવનાર 5 વર્ષની વાત કરું, 1 વર્ષની વાત નહીં કરું, કેમ કે ઓવરનાઇટ બધું થતું નથી, એ રિઝલ્ટેબલ હશે. આપણે જોઈશું તો ડિફેન્સ
2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા આપણા MSME કે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી વાળાને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનો એટલો આઈડિયા હતો જ નહીં. પણ અત્યારે તમે નાના નાના ઉદ્યોગકારોને પૂછો તો એમને બી એક જિજ્ઞાસા છે કે ડિફેન્સની અંદર કઈ મેન્યુફેક્ચરિંગ કરે, શું કરશે એ એમને ખબર નથી, પણ એમને ઈચ્છા છે કે અમે ડિફેન્સમાં મેન્યુફેક્ચરિંગ કરીએ, કારણ કે ડિફેન્સની અંદર તમારે પ્રાઇઝિંગ અને કોસ્ટ સારી મળે છે, જેના લીધે MSME ના પ્રોફિટ માર્જિન વધી શકે. તો એક ડિફેન્સ સેક્ટર છે, બીજું કેમિકલ સેક્ટર છે. કેમિકલ સેક્ટરની અંદર અત્યારે બી ગુજરાતમાં ગણીએ તો દહેજ અને બીજી એક જગ્યા, 2 જ જગ્યાએ કેમિકલનું મેક્સિમમ મેન્યુફેક્ચરિંગ થાય છે. પણ એના બી જો ક્લસ્ટર વધારી શકાય તો કેમિકલ્સની અંદર અત્યારે ખૂબ જ ડિમાન્ડ છે. આપણે વાત કરીએ તો ચાઇના અત્યાર સુધી વર્લ્ડને કેમિકલ્સમાં ડોમિનેટ કરતું હતું, પણ હવેનો ટાઈમ ઇન્ડિયા માટેનો છે. તો જેટલું વધારે મેન્યુફેક્ચરિંગ કેમિકલ્સમાં બી ઇન્ડિયા કરી શકશે એટલો ગ્રોથ સારો છે. ઓકે, મનનભાઈ ચોકસી આપનું પણ સ્વાગત છે. સુરેન્દ્રભાઈ, સીએની બેલેન્સ શીટ શું કહે છે આ બજેટથી? સવારની ટેક્સ સ્લેબ પર ચર્ચા છે, પણ ઘણી વખત શું છે, 1 રૂપિયો ખિસ્સામાં આવે, બીજા ખિસ્સામાંથી 1 થી વધુ જાય. રેપો રેટની ઘણી બધી ચર્ચા થઈ, 2 વખત રેપો રેટ વધાર્યો, હજુ પણ થોડી કદાચ 2-4 દિવસમાં ખ્યાલ આવશે બહારથી શું સમાચાર આવે છે એ પ્રમાણે મોંઘવારીને કાબુ લેવા માટે. તો અલ્ટિમેટલી આ બેલેન્સ શીટના ફાઇનલ ખાનામાં બજેટ માટે ઓવરઓલ માર્ક્સ આપના તરફથી? મારા તરફથી ઓવરઓલ માર્ક્સ આપવામાં આવે તો ઘણું જ સારું બજેટ છે. 10 માંથી 8 અથવા 9 માર્ક આપી શકાય એવું બજેટ છે. બેઝિકલી જે પ્રવીણભાઈ તમે જે કીધું કે આ બજેટ ચૂંટણી લક્ષી છે, મારી દ્રષ્ટિએ ચૂંટણી લક્ષી નથી, પણ આ બજેટ ધીમે ધીમે જે છેલ્લા 10 વર્ષમાં જે આ ગવર્મેન્ટ ઇકોનોમીમાં એક ડિસિપ્લિન લાવી રહી છે, એ ડિસિપ્લિનને આગળ વધારવા માટેનું લાગે છે. જે રીતે મારા મિત્રએ કીધું કે ભાઈ કેપેક્સમાં 10 લાખ કરોડ રૂપિયાનું આ લોકોએ જે 33% વધારો કર્યો કેપેક્સ માટે, એ રીતે 50 નવા એરપોર્ટનું ડિક્લેર કર્યું, રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, નવું ઇન્વેસ્ટમેન્ટ એ લોકોએ કર્યું. સૌથી મોટી પોલિસી જે ગવર્મેન્ટ લાવી અને 2 દિવસ પહેલા જે નીતિન ગડકરી સાહેબે જે ડિક્લેર કર્યું કે સેન્ટ્રલ ગવર્મેન્ટના 15 લાખ વાહનો સ્ક્રેપ કરી દેવામાં આવશે 15 વર્ષ જૂના. આનાથી જે ઓટોમોબાઈલ સેક્ટરને જે બૂસ્ટ મળશે, આજે આપણે ત્યાં હજુ પણ એવા વાહનો ફરી રહ્યા છે જે 20 વર્ષ 25 વર્ષ જૂના વાહનો પણ હજુ રોડ પર તમને સ્ક્રેપ પોલિસીની ગાઈડલાઈન ને બધું ગુજરાતમાં પણ જાહેર થઈ ચૂકી છે. તો એના હિસાબે જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને અને પર્ટિક્યુલરલી આપણે ગુજરાત માટે તો એવું કહેવાય કે અમદાવાદ હેઝ નાઉ બીકમ, અમદાવાદની નજીકના વિસ્તારો છે જેમ સાણંદ છે, બહુચરાજી છે, ઇવન બરોડાની પાસે છે, કે જે આપણે ઓટોમોબાઈલ હબ બની રહ્યા છીએ, ત્યાં આ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે તો આપણા ગુજરાત માટે તો ઘણો બધો વિકાસ થશે. ટેક્સેશન સાઈડ પર આવીએ તો બેઝિકલી જે દરેક લોકોની જે અપેક્ષા હોય છે બજેટ પહેલા કે લિમિટ વધી જશે, એક્ઝેમ્પશન્સ વધી જશે, રાહતો વધી જશે, પણ સરકારની પણ એક લિમિટેશન હોય છે. આ સરકારે જ્યારથી અમલમાં આવી છે ત્યારથી સૌથી પહેલો એમને જે ફોકસ કરવામાં આવ્યું છે કાળા નાણાંને કંટ્રોલ કરવા માટેનું ફોકસ કરવામાં આવ્યું છે, જેમાં સરકારે મહદ અંશે, બહુ મોટા અંશે હું નથી કહેતો, પણ મહદ અંશે સારી એવી સફળતા મેળવેલી છે. જો સરકાર કાળા નાણાંને કંટ્રોલ કરવા માટે અમુક ડિસિપ્લિન લાવતી હશે તો આપણે પણ એના માટે અમુક ભોગ આપવા માટે તૈયાર રહેવું પડશે. જેમ કે આજે સરકારે ધીમે ધીમે કરીને ઇન્કમ ટેક્સના રિટર્ન ફાઇલિંગની પ્રોસેસ હળવી કરી દીધી છે. પ્રોસેસિંગ પીરિયડ 93 દિવસનો હતો એને ઘટાડીને 16 દિવસ કર્યો છે. ઇવન આ વર્ષે અમે નોટ કર્યું છે કે અમે રિટર્ન ફાઇલ કર્યું છે અને વિધિન ફ્યુ મિનિટ્સ રિફંડ આવી ગયું છે. અહીંયા જો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્ર બેઠા હશે તો દે વિલ એગ્રી વિથ મી કે હમણાં જેમ કે તમારું રિટર્ન અમે લોડ કર્યું ને 5 કે 7 મિનિટમાં તમારા એકાઉન્ટમાં રિફંડ આવી ગયું છે. તો આ જે વસ્તુ આજથી 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા રિફંડ માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના લોકોને આંટા મારવા પડતા હતા. ધક્કા ખાઈ ખાઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ એમના પેલા પોતાના માણસો એકાઉન્ટન્ટોએ એ આખો પ્રોસેસ ધીમે ધીમે નીલ થઈ ગયો છે. એટલે એક વસ્તુ કહેવી પડશે કે જે ટેકનોલોજી, જે મારા મિત્રએ કીધું કે આ ગવર્મેન્ટ ટેકનોલોજી ડ્રીવન વધારે પડતું એક ફોકસ કરી રહી છે, તો ટેકનોલોજી નોલેજ એનો મેક્સિમમ યુઝ કરી અને કાળા નાણાંને કંટ્રોલમાં પણ કરવામાં આવી રહ્યું છે. ઓકે, કેમ કે યુપીઆઈ ના ટ્રાન્ઝેક્શન પણ ઘણા આવ્યા, યુપીઆઈ ના ટ્રાન્ઝેક્શન મોર દેન ડબલ થઈ ગયા. આજે તમે છેલ્લા 2 કે 3 વર્ષમાં જુઓ તો ડિજિટલ પેમેન્ટ્સનો જે એ થયું છે. બીજું આ બજેટમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ વધે એના માટે એક વધારાનું પણ એક ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું કે પ્રિઝમ્પટિવ ટેક્સેશન માટે જે 3 કરોડ ટર્નઓવરની લિમિટ હતી એ લિમિટ વધારી આપવામાં આવી, પણ પ્રોવાઇડેડ 5% થી વધારે કેશ ટ્રાન્ઝેક્શન્સ ના હોય. ઓકે, ખાલી એક સેકન્ડ રૂપકર સુરેન્દ્રભાઈ, કદાચ આ તમારો વિષય નથી, પણ જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વધ્યા, एक मजबूत नींव का निर्माण करेगा. ये बजट वंचितों को वरीयता देता है. ये बजट आज की एस्पिरेशनल सोसाइटी, गांव, गरीब, किसान,
मध्यम वर्ग सभी के सपनों को पूरा करेगा। मैं वित्त मंत्री निर्मला जी और उनकी टीम को इस ऐतिहासिक बजट के लिए बधाई देता हूं। साथियों, परंपरागत रूप से अपने हाथ से औजारों और टूल्स से कड़ी मेहनत कर कुछ न कुछ सृजन करने वाले करोड़ों विश्वकर्मा इस देश के निर्माता है। लोहार, सुनार, कुम्हार, सुथार, मूर्तिकार, कारीगर, मिस्त्री, अनगिनत लोगों की बहुत बड़ी लंबी लिस्ट है। इन सभी विश्वकर्माओं की मेहनत और सृजन को देश इस बजट में पहली बार अनेक प्रोत्साहन योजना लेकर के आया है। ऐसे लोगों के लिए ट्रेनिंग, टेक्नोलॉजी, क्रेडिट और मार्केट सपोर्ट की व्यवस्था की गई है। पीएम विश्वकर्मा कौशल सम्मान यानी पीएम विकास करोड़ों विश्वकर्माओं के जीवन में बहुत बड़ा बदलाव लाएगा। साथियों, शहरी महिलाओं से लेकर गांव में रहने वाली महिलाएं हो, कारोबार रोजगार में व्यस्त महिलाएं हो या घर काम में व्यस्त महिलाएं हो, उनके जीवन को आसान बनाने के लिए बीते वर्षों में सरकार ने अनेकविध कदम उठाए हैं। जल जीवन मिशन हो, उज्ज्वला योजना हो, पीएम आवास योजना हो, ऐसे अनेक कदम। इन सबको बहुत बड़ी ताकत के साथ आगे बढ़ाया जाएगा। उसके साथ साथ महिला सेल्फ हेल्प ग्रुप एक बहुत बड़ा सामर्थ्यवान क्षेत्र आज भारत में बहुत बड़ी जगह अपने हाथ एक्वायर कर चुका है। उनको अगर थोड़ा सा बल मिल जाए तो मिरेकल कर सकते हैं। और इसलिए वुमेन सेल्फ हेल्प ग्रुप उनके सर्वांगीण के विकास के लिए नई पहल इस बजट में एक नया आयाम जोड़ेगी। महिलाओं के लिए एक विशेष बचत योजना भी शुरू की जा रही है और जनधन अकाउंट के बाद ये विशेष बचत योजना सामान्य परिवार की गृहिणी माताओं बहनों को बहुत बड़ी ताकत देने वाली है। ये बजट सहकारिता को ग्रामीण अर्थव्यवस्था के विकास की धुरी बनाएगा। सरकार ने कोऑपरेटिव सेक्टर में दुनिया की सबसे बड़ी अन्न भंडारण योजना बनाई है, स्टोरेज कैपेसिटी। बजट में नए प्राइमरी कोऑपरेटिव्स बनाने के लिए एक महत्वाकांक्षी योजना का भी ऐलान हुआ है। इससे खेती के साथ साथ दूध और मछली उत्पादन के क्षेत्र का विस्तार होगा। किसानों, पशुपालकों और मछुआरों को अपने उत्पाद की बेहतर कीमत मिलेगी। साथियों, अब हमें डिजिटल पेमेंट्स की सफलता को एग्रीकल्चर सेक्टर में दोहराना है। इसलिए इस बजट में हम डिजिटल एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर की एक बहुत बड़ी योजना लेकर आए हैं। आज दुनिया इंटरनेशनल मिलेट ईयर मना रही है। भारत में मिलेट्स के अनेक प्रकार हैं, अनेक नाम है। आज जब मिलेट्स घर घर में पहुंच रहा है, पूरी दुनिया में पॉपुलर हो रहा है, तो उसका सर्वाधिक लाभ भारत के छोटे किसानों के नसीब में है। और इसलिए आवश्यक है कि नए तरीके से उसको आगे ले जाया जाए। इसकी एक नई पहचान, विशेष पहचान आवश्यक है। इसलिए अब इस सुपर फूड को श्री अन्न
श्री अन्न की नई पहचान दी गई है। उसके प्रोत्साहन के लिए भी अनेकविध योजनाएं बनाई गई हैं। श्री अन्न को दी गई प्राथमिकता से देश के छोटे किसानों, हमारे आदिवासी भाई बहन जो किसानी करते हैं, उनको आर्थिक संबल मिलेगा और देशवासियों को एक स्वस्थ जीवन मिलेगा। साथियों, ये बजट सस्टेनेबल फ्यूचर के लिए ग्रीन ग्रोथ, ग्रीन इकोनॉमी, ग्रीन एनर्जी, ग्रीन इंफ्रास्ट्रक्चर और ग्रीन जॉब्स को एक अभूतपूर्व विस्तार देगा। बजट में हमने टेक्नोलॉजी और न्यू इकोनॉमी पर बहुत अधिक बल दिया है। एस्पिरेशनल भारत आज रोड, रेल, मेट्रो, पोर्ट, वाटरवेज, हर क्षेत्र में आधुनिक इंफ्रास्ट्रक्चर चाहता है। नेक्स्ट जनरेशन इंफ्रास्ट्रक्चर चाहिए। 2014 की तुलना में इंफ्रास्ट्रक्चर में निवेश पर 400% से ज्यादा की वृद्धि की गई है। इस बार इंफ्रास्ट्रक्चर पर 10 लाख करोड़ रुपए का अभूतपूर्व इन्वेस्टमेंट भारत के विकास को नई ऊर्जा और तेज गति देगा। ये निवेश युवाओं के लिए रोजगार के नए अवसर पैदा करेगा, एक बहुत बड़ी आबादी को आय के नए अवसर उपलब्ध कराएगा। इस बजट में ईज ऑफ डूइंग बिजनेस के साथ साथ हमारे उद्योगों के लिए क्रेडिट सपोर्ट और रिफॉर्म्स के अभियान को आगे बढ़ाया गया है। एमएसएमईज के लिए 2 लाख करोड़ रुपए के अतिरिक्त ऋण की गारंटी की व्यवस्था की गई है। अब प्रिजम्पटिव टैक्स की लिमिट बढ़ने से एमएसएमईज को ग्रो करने में मदद मिलेगी। बड़ी कंपनियों द्वारा एमएसएमईज को समय पर पेमेंट मिले, इसके लिए नई व्यवस्था बनाई गई है। साथियों, बहुत तेजी से बदलते भारत में मध्यम वर्ग, विकास हो या व्यवस्था हो, साहस हो या संकल्प लेने का सामर्थ्य हो, जीवन के हर क्षेत्र में आज भारत का मध्यम वर्ग एक प्रमुख धारा बना हुआ है। समृद्ध और विकसित भारत के सपनों को पूरा करने के लिए मध्यम वर्ग एक बहुत बड़ी ताकत है। जैसे भारत की युवा शक्ति ये भारत का विशेष सामर्थ्य है, वैसे ही बढ़ता हुआ भारत का मध्यम वर्ग भी एक बहुत बड़ी शक्ति है। मध्यम वर्ग को सशक्त बनाने के लिए हमारी सरकार ने बीते वर्षों में अनेकों निर्णय लिए और ईज ऑफ लिविंग को सुनिश्चित किया है। हमने टैक्स रेट को कम किया है, साथ ही प्रोसेस को सिंप्लीफाई, ट्रांसपेरेंट और फास्ट किया है। हमेशा मध्यम वर्ग के साथ खड़ी रहने वाली हमारी सरकार ने मध्यम वर्ग को टैक्स में बड़ी राहत दी है। इस सर्वस्पर्शी और विकसित भारत के निर्माण को गति देने वाले बजट के लिए मैं फिर एक बार निर्मला जी और उनकी पूरी टीम को बहुत बहुत बधाई देता हूं और देशवासियों को भी बहुत बधाई के साथ साथ मैं आह्वान करता हूं, आइए अब नया बजट आपके सामने है, नए संकल्पों को लेकर के चल पड़े। 2047 में समृद्ध भारत, समर्थ भारत, हर प्रकार से संपन्न भारत हम बना के रहेंगे। आइए इस यात्रा को हम आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद। તો પીએમ મોદીએ 2047માં ભારત સક્ષમ અને તમામ રીતે સંપન્ન બને તે માટેની બ્લુપ્રિન્ટની વાત કરી અને આવનાર સમયમાં જે પાસાઓ પર ફોકસ કરવાનું છે અને જે પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છીએ
તો બજેટની ચર્ચા તો યથાવત રહેશે અને ઘણી વખત બજેટની સ્પીચ આવતી હોય તો પણ લાંબી લચક સ્પીચથી થોડું બોરિંગ થઈ જવાય, પરંતુ હળવી ક્ષણો પણ હોય છે બજેટ સ્પીચમાં. આજે પણ એવું જ કંઈક થયું. પહેલા એ સ્પીચ જોઈએ, બાદમાં ચર્ચા આગળ વધારીએ. Vehicle replacement. Vehicle replacement is an important continuing policy, replacing the old political, I know, replacing, absolutely, thank you, replacing old polluting vehicles, may be applicable, right? Replacing old polluting vehicles. નિર્મલા સીતારામને 5મી વખત બજેટ રજૂ કર્યું અને થોડી હળવી પડો પણ હોય છે. આપણી સાથે ચર્ચા આગળ વધારીએ. શૈલેષભાઈ પટવારી પણ આપણી સાથે જોડાઈ ગયા છે, દ્વિતલભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, દ્વિતલ પરીખ, બંનેનું સ્વાગત છે. હવે ચર્ચા આગળ વધારીએ. મનનભાઈ, આપથી શરૂઆત કરીએ હવે બીજા રાઉન્ડની. પીએમ મોદીએ પણ કહ્યું 2047ની ચર્ચા થઈ રહી છે. કૃષિ પર વાત થઈ, મિલેટ્સ પર વાત થઈ, એજ્યુકેશન પર વાત થઈ, મહિલાઓ પર વાત થઈ, મધ્યમ વર્ગ પર વાત થઈ. પણ આ બ્લુ પ્રિન્ટમાં એક જે પૂરી પ્રોસેસ છે, એ પ્રોસેસમાં કોને શું મળ્યું એના કરતા જે પ્રોસેસને સુધારવાની વાત થઈ રહી છે તેના સંદર્ભમાં ખૂટતી વસ્તુઓ અપેક્ષાના રૂપમાં કેટલી દેખાય છે આપણે? As far as education is concerned, આમાં ખાસ વસ્તુ એ છે કે સેન્ટ્રલ બજેટ છે, એજ્યુકેશન સ્ટેટ સબ્જેક્ટ હોય છે, એટલે એજ્યુકેશનના આઉટકમ સ્ટેટની જવાબદારી છે અને એના ખર્ચા સ્ટેટ બજેટમાં આવે છે. અનફોર્ચ્યુનેટલી સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે એટલી પાવર ઓથોરિટી નથી, એક્સેપ્ટ કેન્દ્રીય વિદ્યાલય, દે આર નોટ ડુઈંગ એનીથિંગ ઇન પ્રાઇમરી એજ્યુકેશન. હવે એ છતાં મને બે વસ્તુ બહુ નોટવર્ધી લાગી છે કે જેમાં એજ્યુકેશનમાં એ લોકોએ કીધું છે. એક છે ટીચર ટ્રેનિંગ. ટીચર ટ્રેનિંગ એક એવી વસ્તુ છે કે જ્યારે ટીચરો જ ટ્રેન ના હોય ત્યારે છોકરાઓને શું કરે, તો ગમે એટલા બજેટ સ્પેન્ડ કરે પણ ટીચરોની ટ્રેનિંગ બસ અત્યાર સુધી ઇગ્નોર કરેલું, કોઈ ધ્યાન નહોતું આપતું. સો એમને બહુ સરસ રીતે લખેલું છે, જે એમને મુદ્દા, બહુ નાની બજેટ સ્પીચ હતી, એમાં બહુ નાનો મુદ્દો હતો પણ બહુ સચોટ વાત હતી કે ટીચરને નવા પદ્ધતિથી ભણાવવા માટેની ટ્રેનિંગ આપવી જોઈશે. સો એના માટે બજેટનું રૂપિયા એલોકેટ થશે તો એ એમાં થશે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે દે હેવ ટોક્ડ અબાઉટ લાઇબ્રેરી. હવે લાઇબ્રેરી એક છે ને તે પછાત વસ્તુ થઈ ગઈ છે, લોકો લાઇબ્રેરીમાં આજકાલ જતા નથી એક્સેપ્ટ સ્ટડિંગ ફોર એન્ટ્રન્સ એક્ઝામ. કોઈ તમારી એક્ઝામ હોય એના માટે ભણવા છે તો એ સુધી લાઇબ્રેરીનો કોઈ ઉપયોગ નથી. આમાં એવું ખાસ કરીને લખ્યું છે કે ગ્રામ પંચાયત લેવલે લાઇબ્રેરી થશે, ડિજિટલ લાઇબ્રેરી થશે અને નેશનલ બુક ટ્રસ્ટને કહેશે કે કરિક્યુલમ સિવાયની લાઇબ્રેરી આપો, એટલે એ જે પેન્ડેમિકના જે વર્ષમાં ભણાયું નથી તેના પર ફોકસ થશે. આ બહુ નવાઈની વાત છે. ધેટ મીન્સ કે જે આ ફાઇનાન્સ મિનિસ્ટર છે તે એજ્યુકેશનને એઝ એ ખાલી ખર્ચો નથી જોતા, એની સામે આઉટકમ પણ જુએ છે અને કોઈક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી એમને ફીડબેક આપેલો છે અને એમને એના પર અમલીકરણ કરેલું છે. એટલે મને આ વસ્તુ બહુ જ સારી લાગે છે. ભલે એમનાથી કેટલું આઉટકમ થશે ટાઈમ જ કહેશે, પણ જે ડિરેક્શન, જે દિશામાં જઈ રહ્યું છે એ બહુ પ્રશંસનીય છે. ઓકે, બહુ સારી વાત કરી. કેમ કે ઘણી બધી સંસ્થાઓ હતી, ઘણી બધી લાઇબ્રેરી જેનું ઘડતર થતું, શિક્ષકોનું પણ ઘડતર થતું અને ગ્રામજનોનું પણ થતું, પણ એ સંસ્થાઓ આજે શૂન્ય અવકાશમાં છે. એના કારણો ઘણા બધા છે, પણ હવે ફોકસ એજ્યુકેશન પર થઈ રહ્યું છે. એજ્યુકેશનથી થોડા શિફ્ટ થઈએ. શૈલેષભાઈ પટવારી આપણી સાથે છે. શૈલેષભાઈ, ઓફ ધ રેકોર્ડ આપણે ચર્ચા કરતા હતા કે ગયા બજેટ અને આ બજેટમાં આપણે કદાચ દર્શકો પણ એમ લાગે કે બજેટ આવે એટલે એક વર્ષનો વચ્ચે એક બ્લેન્ક સ્પોટ આવી જાય બજેટ ટુ બજેટ, પણ કોવિડ પછીનો આ બીજું બજેટ છે. બીજી વખત હું રિપીટ કરું છું, ગયા બજેટમાં પણ કોવિડ નો ઉલ્લેખ કરવામાં આવે કે ભાઈ આપણે ઉભરી રહ્યા છીએ, -24 પણ ગયા જીડીપીમાં. પણ જે વર્તમાન ચેલેન્જીસ છે ઇકોનોમી સાથે, નાના ઉદ્યોગોથી લઈને વેપારથી લઈને જે યુનિટ સૌથી વધુ રોજગારી દેશમાં પૂરી પાડે છે, તેની સામે જે મંદીના ભણકારા કે આવનાર ચેલેન્જીસ છે ગ્લોબલી, તે બંનેને શું ધ્યાનમાં રાખીને એ વસ્તુ કે રસ્તો આપવાનો પ્રયાસ થયો આ બજેટમાં, અથવા તો તેના બેકઅપ પ્લાન્સ પણ દેખાયા બજેટમાં? કેમ કે જરૂરી છે, એક તરફ ડિમાન્ડ પણ છે, બીજી તરફ કદાચ મુશ્કેલી આવે તો તેની તૈયારી પણ એક બહુ મોટો પડકાર. ખરી વાત છે. બજેટમાં આમ જુઓ તો તેમ કહ્યું કે એજ્યુકેશન માટે જોયું, એમણે નર્સિંગની કોલેજીસ પણ કરવાનું કહ્યું છે, નર્સિંગ ટ્રેનિંગ, આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુઝ છે એ રોપે. પણ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો મંદી એ ખૂબ જ પ્રસરેલી છે, એ બિનવિવાદ છે. આજની તારીખમાં ઇન્ડસ્ટ્રી ઇઝ વર્કિંગ એટ ધ કેપેસિટી ઓફ 30%.
કેમિકલ, ટેક્સટાઇલ્સ એ બધા અત્યારના 30%ની કેપેસિટી મેક્સિમમ ચાલી રહ્યા છે. એ ટાઈમે એમણે 3 બેઝિક રો મટીરિયલ ઉપર જે કસ્ટમ ડ્યુટી ઘટાડી છે એ ખૂબ જ આવકારદાયક છે, કારણ કે એના વગર આપણે ત્યાં પ્રોડક્શનમાં કોસ્ટ બહુ ઊંચી આવતી હતી. એટલે એક ઇથેનોલ, એક ડીઈ અને ગ્લિસરીન, ત્રણેય પ્રોડક્ટ બેઝિક રિક્વાયરમેન્ટ હતી અને એ કર્યું. અને ઇથેનોલને લીધે એ શેરડીની જે સાથે એ મિક્સ કર્યા પછી પેટ્રોલ જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એનું પોલ્યુશન રહિત આપણે એક ફ્યુઅલ બને છે. એને માટે એટલે જે ગ્રીન ટેકનોલોજી માટે પણ એક આ બહુ અગત્યનું સ્ટેપ લીધું છે. બીજું એમણે જે એન્વાયરમેન્ટ માટેના જે એક્શન લીધા છે એ પણ ખૂબ જ પ્રશંસનીય છે. પરંતુ જુઓ તો કે ઇન્ડસ્ટ્રીનો જે પ્રોબ્લેમ છે એ ફાઇનાન્સ છે. બેઝિકલી ઇન્ડસ્ટ્રી ઇઝ નોટ ગેટિંગ પ્રોપર ફાઇનાન્સ ફ્રોમ ધ બેંક્સ ઓર ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. MSMEની જે ડેફિનેશન 250 કરોડની 4 વર્ષ પહેલા થઈ હતી ત્યારથી અમે કહીએ છીએ કે આ ડેફિનેશન ખોટી છે. MSME કેન નોટ બી ઓફ 250 કરોડ, મેક્સિમમ 50 કરોડ ઉપર MSME હોતી જ નથી. મોટા યુનિટો શું કરે છે કે 1000 કરોડનું યુનિટ હોય તો 250 કરોડના 4 પાર્ટ કરી કાઢે અને ચારેયના MSMEના ફાઇનાન્સ બેંક પાસે લે અને એની જે સબસિડી છે એ પણ લે. એટલે જ્યારે બેંકોને RBI પૂછે કે તમે MSMEનું ફાઇનાન્સ કરી લીધું, એટલે દરેક બેંક કે અમે MSMEનું ફાઇનાન્સ, પણ એકચ્યુઅલી ઇટ ગોઝ ટુ લાર્જ સ્કેલ. મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ 50 કરોડથી ઉપર હોતી નથી, એમને એક ફાઇનાન્સ મળતા નથી. ધીસ ઇઝ વન ડિફિકલ્ટી. સેકન્ડ ડિફિકલ્ટી આજે એક્સપોર્ટ છે એ અફેક્ટ થઈ ગયું છે કે અમારા પૈસા કેમિકલવાળાના બ્રાઝિલ, યુરોપ એ બધે ફસી ગયા બીકોઝ ઓફ યુક્રેન અને US વોર અરે રશિયા વોર. હવે એને લીધે પણ આજે ઇન્ડસ્ટ્રીઝ ફેસિંગ એને માટે પણ કોઈક ઇઝી ફાઇનાન્સ કરવાનું જરૂર લાગતી હતી કે જેના પૈસા ફોરેનમાં અત્યારના એક્સપોર્ટમાં રોકાયા છે એમને નર્સિંગ ફાઇનાન્સ આપવાની જરૂર લાગતી હતી. એ આમાં એક ઇસ્યુ રહી ગયો છે કે મોટાભાગની ઇન્ડસ્ટ્રી અત્યારના આ ફેસ કરી રહી છે. ત્રીજું કે જે આજે મોટા યુનિટોને 42.5% ટેક્સ રેટ હતો એ ઘટાડીને 39% કર્યો. એ ખરેખર એક રીતે આવકારી, બીકોઝ ઇટ વોઝ ધ હાઈએસ્ટ ટેક્સ રેટ ઇન ધ વર્લ્ડ. ઇટ હેઝ બીન રિડ્યુસ ટુ 39%. એક મોટા ઉદ્યોગોને પણ રાહત આપી છે. પરંતુ જે નાના ઉદ્યોગોની રાહત છે એમાં જે છે એ હું એવું માનું કે જોઈએ એ પ્રમાણમાં એ રાહત પહોંચતી નથી. એ રાહત પહોંચે એને માટે એક એજન્સી જેમ કે અમદાવાદ ને ગાંધીનગર માટે એક હવે કમિટી બનાવી અને જોઈન્ટ લોકો મોનિટર કરશે અમદાવાદ અને ગાંધીનગરનો ગ્રોથ. એ રીતે ઇન્ડસ્ટ્રી કોઈ પણ હોય એને માટે એક જોઈન્ટ કમિટી હોવી જોઈએ. એમાં પોલ્યુશન હોવું જોઈએ, એમાં ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ, ડિપાર્ટમેન્ટ MSME ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ, એનર્જી ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ, વોટર ડિપાર્ટમેન્ટ એક જ કમિટી એ પ્રોસેસ કરીને પાસ કરી દે તો દરેક જગ્યાએ જવાનું બંધ થઈ જાય ને પ્લાન પાસ થાય. આજે તે આપણે ત્યાં FDIનું ઇન્વેસ્ટમેન્ટ પણ નથી આવતું. એનું કારણ આ છે કે લોટ ઓફ વિન્ડોઝ આર ઓનલી વન બટ ધેર આર મલ્ટિપલ ડોર્સ. આ બહુ સારી વાત કરી. બ્રેક માટે રોકાઈશું, પણ આ પ્રોસિજર છે એ હેક્ટિક એટલી છે કે જેના કારણે ઇન્વેસ્ટમેન્ટ ઘટી જતું હોય છે. બહુ પાયાની વાત કહી. આ પાયાની વાત થોડી આગળ વધારીશું કેમ કે આંકડાઓ પીરસી દીધા પણ એ કોની થાળીમાં જાય છે, સ્વાદ શું છે એ તો મળ્યું હોય ને ખબર. બ્રેક બાદ ચર્ચા યથાવત. વિતલ પરીખ પણ આપણી સાથે